હેલો એવરીવન એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. એક નવા મૂવી રિવ્યૂના અંદર તમારું બધાનું સ્વાગત છે. સૌથી પહેલાં હું સોરી કહેવા માગું છું જેટલા બી લોકો જોડાયેલા છે કડકનાથ ફિલ્મથી, બિકોઝ ગાઈઝ આઈ નો મેં આ રિવ્યૂ નાખવાના અંદર બહુ જ લેટ કરી દીધું છે, લાઈક ઓલમોસ્ટ એક વીક થઈ ગયું છે. બટ યાર આઈ એમ રિયલી સોરી બિકોઝ થોડી પર્સનલ પ્રોબ્લેમ્સમાં હું ફસાઈ ગયો હતો. તો બહાના નહીં, એકચ્યુઅલ વસ્તુ છે. એનીવેઝ લેટ્સ સ્ટાર્ટ ધ રિવ્યૂ ગાઈઝ. સો ફર્સ્ટ ઓફ ઓલ આ ફિલ્મ ઇઝ સમથિંગ દેટ વી શુડ બી રિયલી પ્રાઉડ ઓફ. લાઈક આ ફિલ્મના વિશે વાત કરવા માટે એટલું બધું છે ને, અને જેટલી વાત કરીએ એટલી ઓછી છે. તો લેટ મી સ્ટાર્ટ વિથ ધ ઓપનિંગ સીન. ભાઈ, ધ ઓપનિંગ સીન ઓફ કડકનાથ ઇઝ વન ઓફ ધી coldest and hard hitting opening scenes ever made in the history of Gujarati cinema. કેમ? કારણ કે ફિલ્મ સ્ટાર્ટ થાય છે અને સ્ટાર્ટિંગના પહેલા 10 સેકન્ડના અંદર તમને યત કરીને ઝટકો આપી દેશે ડિરેક્ટર. અને આઈ વોઝ લાઈક બ્રો, યુ નીડ ફકિંગ ગટ્સ કે ગુજરાતી ફિલ્મ જે આટલી મોટી પાયે નથી બની, આવી પિક્ચરને તમે ચાલુ કરો છો આવા ઓપનિંગ સીન સાથે. બ્રો, ક્રેઝી લેવલ શિટ. ભાઈ હું શું ખરાબ કહો પિક્ચર વિશે. સિનેમેટોગ્રાફી ટોપ નોચ, ડિરેક્શન એક નંબર, રાઇટિંગ હાય. ભાઈ હું અગર તમને દિલથી કહું તો બહુ સમય પછી મને એવું લાગ્યું છે યાર કોઈ આમ બેઠું છે સ્ટોરી લખવા માટે કે બસ બે જણ વાતો કરતાં ડાયલોગ્સ લખી નથી દીધા, પ્રોપર સ્ટોરી લાઈન લખી છે, આર્ક લખ્યા છે કેરેક્ટરના. ભાઈ યાર ગજબ મહેનત કરી છે યાર સ્ક્રીન પર લાઈને એકદમ રિયલ બતાવવા માટે આ ફિલ્મને. ધ વર્લ્ડ બિલ્ડિંગ ઇઝ ક્રેઝી. યાર વર્લ્ડ બિલ્ડિંગ વિશે મારે એવું કેવું છે આ ફિલ્મનું કે યુ નો જ્યારે તમે ઇમ્તિયાઝ અલીની કોઈ પણ ફિલ્મ જુઓ ને, કે રોકસ્ટાર થઈ ગઈ કે પછી અત્યારે જે મેં વાપસ આઉંગા ફિલ્મ થઈ ગઈ કે પછી જબ વી મેટ થઈ ગઈ, તો જ્યારે તમે એ ફિલ્મો જુઓ ને એમની, તો યુ ફીલ લાઈક યુ આર ઇન ધ વર્લ્ડ ઓફ દેટ ફિલ્મ. લાઈક તમે જુઓ જબ વી મેટ તો તમને લાગે કે તમે પંજાબમાં છો, કે તમને લાગે કે તમે રેલવે સ્ટેશન પર છો. મેં વાપસ આઉંગા જ્યારે મેં જોઈ તો મને એવું ફીલ થયું કે ભાઈ હું પણ ત્યાં આગળ છું સરગોદાના અંદર કે પંજાબના અંદર જ્યારે એ સીન્સ ચાલી રહ્યા હતા. કડકનાથ હેઝ ડન દેટ ફોર મી કે મ્યુઝિક બહુ જ ઓથેન્ટિક, ભાઈ બહુ જ ગજબ ઓથેન્ટિક મ્યુઝિક છે આ ફિલ્મનું. લાઈક મને એવું જાણવા મળ્યું છે કે ત્યાં આગળ જે મ્યુઝિક ડિરેક્ટર છે તે ત્યાં એરિયામાં ગયા જ્યાં આગળની આ સ્ટોરી બેઝડ છે, ત્યાં આગળના મ્યુઝિશિયન સાથે આ લોકોએ કામ કર્યું અને પછી આ મ્યુઝિક પીસ બહાર આવ્યું છે કે બેકગ્રાઉન્ડ સ્કોર બહાર આવ્યું છે. અને એટલા માટે આટલું મસ્ત લાગે જ્યારે બેસે છે. વર્લ્ડ બિલ્ડિંગના અંદર આ જ બધી વસ્તુ હોય જેના ઉપર આમ ડિટેલિંગમાં કામ કરવામાં આવે અને બહુ ઓછા લોકો એ વસ્તુ કરતા હોય છે. આ લોકોએ કર્યું છે તો એના માટે ભાઈ હ્યુજ રિસ્પેક્ટ છે મારી. તો ભાઈ એક્ટર વિશે વાત કરીએ. ભાઈ એક્ટિંગ શું કરી છે આ લોકોએ. સૌથી પહેલાં તો અભિનય બેંકર, એમના વિશે શું વાત કરવાની. આ માણસ તો દરેક પિક્ચરના અંદર ગાંઠફાડ જ કામ કરતા હોય છે. પબ્લિકને એવું કહે છે કે એ આ एक्टिंग का आएगा ना ब्रो तो मेरे से ऊपर कोई नहीं ये. તો એમના વિશે વાત નહીં કરે બિકોઝ હી મસ્ટ બી ટાયર્ડ ઓફ ઓલ ધ તારીફ યુ નો. તો આપણે બીજા પર વધીએ. મસ્ત એવું છે અભિનય સર, ખોટું ના લગાડતા ભાઈ. યાર એ માણસ તો મને ગજબ લાગે છે. એ માણસ જ્યારે પણ સ્ક્રીન પર આવે છે ને કે હી ગેટ્સ ઇન ટુ ધ સ્કિન ઓફ ધી કેરેક્ટર. આઈ ડોન્ટ નો હાઉ હી ડઝ ઇટ. લાઈક મારે પૂછવું છે એમને નેક્સ્ટ ટાઈમ હું મળીશ ત્યારે કે તમે આટલું ડિટેલિંગથી કોઈ કેરેક્ટરના અંદર કેવી રીતે જાઓ છો, કેરેક્ટરના અંદર કેવી રીતે, સોરી ખરાબ. એન્ડ અભિનય બેંકરના કેરેક્ટરના વાઇફનો જેને રોલ પ્લે કર્યો છે દીક્ષા જોશીએ ગજબ ભાઈ શું એક્ટિંગ કરી છે. જસ્ટ કિડિંગ ગાઈઝ. મને ખબર છે ડેનિસા ગુમરાહે કરી છે. ડેનિસા મેમ સોરી, ઇટ વોઝ જસ્ટ અ જોક. એકચ્યુઅલી હું જ્યારે થિયેટરમાં હતો ને તો બહુ લોકો વાત કરી રહ્યા હતા કે યાર દીક્ષા જોશી બહુ મસ્ત લાગે, દીક્ષા જોશીએ મસ્ત એક્ટિંગ કરી છે. એન્ડ બધાને ફર્સ્ટ લુકમાં એવું લાગ્યું કે દીક્ષા જોશી એન્ડ સી ઇઝ નોટ ડેનિસા, સો જસ્ટ હેડ ટુ ડુ ધ જોક. ખરાબ હતો, સોરી. એન્ડ બીજા બધા એક્ટર્સ જેમ કે નિસર્ગ સર છે, ચેતન સર છે, નીરવ કરીને જે છોકરો છે, હેત કરીને જે છોકરો છે, ભાઈ બધા એક્ટર્સ એ એટલું કમાલ કામ કર્યું અને તમને લાગશે કે બધા એક્ટર્સ ત્યાંના જ છે બિકોઝ ભાઈ શું એક્સેન્ટ પકડ્યું છે યાર, મજા આવી ગઈ. અને એક હું વેઇટ કરતો હતો કે કોઈ જગ્યા પર કોઈનું તો એક્સેન્ટ છૂટશે, પણ ના ભાઈ એક્સેન્ટ છૂટવા જ નહીં દીધું એ લોકોએ, આમ પકડીને રાખ્યું છે. એન્ડ નાઉ લેટ મી ટોક અબાઉટ માય ફેવરેટ પાર્ટ, એડિટિંગ. બ્રો આટલી એકદમ ટુ ધ પોઈન્ટ કટ થયેલી ફિલ્મ, એડિટ થયેલી ફિલ્મ, આટલી મસ્ત પેસના અંદર જયેલી ફિલ્મ મેં નથી જોઈ પાછલા ઘણા સમયથી ગુજરાતી સિનેમાના અંદર. લાઈક જે પેસિંગ છે ને એ એટલું ફટ એટલે તમે ફિલ્મ જોશો તમને એવું લાગશે કે યાર આ તો સ્લો છે, પણ એઝ અ નાઇટર આઈ નો કે
પહેલાં 15 મિનિટના અંદર ફટ બહુ બતાવો ને, અને એટલું ફાસ્ટ બી ના લાગવું જોઈએ અને એવું બી ના લાગવું જોઈએ કે તમે ક્લાઇમેક્સ તરફ ભાગી રહ્યા છો. એ રીતે કટ કરું ને ભાઈ, ઇટ્સ અ ફકિંગ જીનિયસ ટ્રિક. એટલે એડિટમાં તો કંઈ કમ્પ્લેન્ટ્સ છે જ નહીં. બહુ જ ગજબ કામ કર્યું છે આ લોકોએ. ચેતન સર વિશે મારે વાત કરવી હતી, બટ હિઝ કેરેક્ટર ઇઝ સમથિંગ દેટ આઈ કેનોટ ટોક અબાઉટ, બિકોઝ અગર તમે જોવા જવાના હશો તો તમારો મજા આમ બગાડ નાખીશું. આઈ ઓનલી હેવ વન કમ્પ્લેન્ટ વિથ ધ ડિરેક્ટર, જે મેં જ્યારે એમને મળ્યો ત્યારે પણ કીધું કે જે ક્લાઇમેક્સ છે ને, ક્લાઇમેક્સ પછી મારે એ વસ્તુ, જે ક્લાઇમેક્સ પછી થયું ને, મારે એ વસ્તુ વધારે જોઈ હતી. લાઈક ત્યાં આગળ જે બધી ઓડિયન્સ હતી એમને પણ એવું થયું કે અરે યાર વધારે જોતું. લાઈક ખબર એવું થાય કે તમે કોઈ પિક્ચર, બહુ સારી પિક્ચર જુઓ તો તમને એવું થાય કે યાર આ પતે ના યાર, મારે આ જોવું છે. કાં તો તમને કોઈ પર્ટિક્યુલર સીન કંઈ સારું લાગે તો તમને એવું લાગે કે યાર આ સીન થોડો હજુ લાંબો ચાલતો ને તો મજા આવત. એ ભલે કેટલો બી લાંબો હોત, તમારું પેટ નથી જ ભરાનું. ઇટ્સ લાઈક લવ. તો કે કેટલું બી મળશે તમને પ્રેમ તો તમને ઓછો જ લાગશે. તો એવું હતું. તો આ મને એવું લાગ્યું કે યાર કૌશિકભાઈ થોડું વધારે બતાવી દીધું હોત ને યાર તો મજા આવી ગઈ હોત મને. પણ ઇટ્સ ગુડ, જેટલું હતું એટલું જોવાના અંદર મજા આવી. એન્ડ જે આના અંદર એક બેક સ્ટોરી ક્રિએટ કરવામાં આવી છે, અને આર્ટ ડિપાર્ટમેન્ટ ગાઈઝ, પ્રોડક્શન ડિઝાઇનર શુભમ સોલંકી એન્ડ આર્ટ ડિરેક્ટર્સના અંદર શિવરામ એન્ડ મનુ ઉપાધ્યાય. ભાઈ તમારા લોકો, મને ખબર છે આપણા ઇન્ડસ્ટ્રીના અંદર આવાળા ક્રેડિટ્સ નથી આપવામાં આવતા લોકોને, કારણ કે લોકોને ખબર જ નથી. બટ ગાઈઝ, યુ ગાઈઝ હેવ ડન ઇન્ક્રેડિબલ જોબ. આઈ હેવ ડન અ ફ્યુ ફિલ્મ્સ. આઈ હેવ લાઈક નોન કે શું ડિફિકલ્ટીઝ હોય છે જ્યારે ગામડાનું સીન ક્રિએટ કરવામાં આવે, કાં તો ત્યાં આગળ જ્યારે આર્ટ લાવવાની વાત આવે. ભાઈ કેટલું ઓથેન્ટિસિટીથી તમારે એ વસ્તુ કરવી પડે ને. આઈ નો ધ ડિફિકલ્ટીઝ. મેં સ્ટોરીઝ સાંભળી છે લોકોની, જે લોકોએ મોટા સેટ્સ પર કામ કર્યું છે એ લોકોનું પણ, ને જે લોકોએ નાના સેટ્સ પર કામ કર્યું છે એ લોકોનું પણ. ભાઈ ગજબ યાર. એટલે પેલું જે ટ્રેલરના અંદર પણ છે કે જે એ ઝાડના નીચે બધું આમ સામગ્રી મૂકીને પૂજાવાળો જે બનાવ્યું છે ને ભાઈ, એટલે દેટ પ્લેસ હેઝ અ પાવર. એટલે દેટ પ્લેસ હેડ અ પાવર વિચ આઈ ફેલ્ટ. એટલે એ સીનમાંથી એ વસ્તુ ટ્રાન્સલેટ થવી ને એ બહુ મોટી વાત છે. અને ઘણી બધી જગ્યાએ એવું છે કે તમને પ્રોડક્શન ડિઝાઇનર કે આર્ટ ડિરેક્ટરનું કામ તમને ખબર નહીં પડે, અને દેટ ઇઝ ધ બ્યુટી, કે તમને ના ખબર પડે ને એ જ સારું કામ છે એ લોકોનું. બિકોઝ કોઈ પણ સીન કે કોઈ પણ વસ્તુ ફ્રેમના અંદર આઉટ ઓફ પ્લેસ નહીં લાગી રહે ને એ લોકોનું કામ છે. એન્ડ ભાઈ ગજબ કામ કર્યું છે આ લોકોએ. ફકિંગ સલ્યુટ ટુ યુ ગાઈઝ. સો દેટ્સ ઇટ ગાઈઝ, ધીસ વોઝ માય રિવ્યૂ ફોર કડકનાથ મૂવી. એન્ડ યાર હજુ એકવાર હું સોરી કહેવા માગું છું. માય એપોલોજીસ કે આટલું લઈટ મેં નાખ્યું છે. બટ સિરિયસલી હું થોડી સમસ્યામાં ફસાઈ ગયો હતો, એટલા માટે મારાથી આ રિવ્યૂ વહેલું ના નખાયું. બટ લેટર એન્ડ નેવર સારી પિક્ચરો વિશે વાત થવી જોઈએ. મોડા કરો, જલ્દી કરો, જ્યારે ટાઈમ મળે ત્યારે કરો, થવી જોઈએ, ઇમ્પોર્ટન્ટ છે. એન્ડ આ ફિલ્મ હજુ પણ થિયેટર્સના અંદર છે. બટ હવે બોલિવૂડની મોટી ફિલ્મ આલ્ફા આવી ગઈ છે, જે બહુ જ ભંગાર છે. હું એ પણ જોઈને આવ્યો, તો એ વિશે તો રિવ્યૂ નહીં આપું કારણ કે હું બોલિવૂડ રિવ્યૂઝ નહીં કરતો. બટ પ્લીઝ ગો એન્ડ વોચ કડકનાથ ઇન થિયેટર, બિકોઝ તમે લોકો નહીં જાઓ તો આલ્ફાને સ્ક્રીન્સ મળી જશે, કાં તો બીજા જે તટીવટ્ટી પિક્ચર આવે એ લોકોને મળી જશે, અને આપણે ગુજરાતી પિક્ચર પાછા રહીએ. તો ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યુ ગાઈઝ કે તમે જાઓ થિયેટરના અંદર અને જઈને જુઓ આપણી ગુજરાતી પિક્ચર, તો આપણને વધારે સ્ક્રીન મળે અને લિસ્ટિંગ મળે, थिएटर्स મળે. ओके चलो भाई लोग, मिलते हैं अगले रिव्यू में. अगला पिक्चर कौन सा है खबर नहीं, જોઈએ જે આવે જોઈશું, તમને જણાવી દઈશું. બાય.